પક્ષીઓ માટે પણ અંધારમાં આવડો બાજુની કોશિશ કરતું હમણાં તો હજી ત્યારે પાછું બહારને ખેંચી નાખે છે એટલે આપણે એને ઉડાડવા માટે આવેલા હતા અત્યારે તો જો આવી રીતના ઉઈ ગયા છે તો દોરો છે ફસાઈ ગયેલો તમને કદાચ બતાતો હશે જો તો જુઓ પાઈ દઈએ આવી રીતના આની અંદર સુધી મેડિસિન ભરેલી છે આપણે જો ઘણી બધી પ્રકારની ટીપા ને એવું બધું તો હાલ મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં સ્વાગત છે બધાને ફરી વાર એકવાર નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે સાંજના ટાઈમે એવા બ્લોગની શરૂઆત કરી છે તો કબૂતરને તો આપણે સવારમાં જો ખોલી નાખ્યા હતા તો અત્યારે સંધ્યા છતની ઉપર જો તમને દેખાતા હશે અને અત્યારે આપણે આવી ગયા છે સેટઅપની ઉપર ફિલહાલ ને થોડા ઘણા આપણે બચ્ચાનું રિવ્યૂ કાલે લગભગ નહોતું કર્યું તો આજે થોડું ઘણું આપણે નાનું એક રિવ્યૂ કરી નાખી તો એક બે દિવસની અંદર થોડી ઘણી ગ્રોથ છે એ વધી છે તો હાલો જોઈ લઈ ફટાફટ આપણે સેટઅપની ઉપર જ છે જગા તો ફટાફટ એક નાનું અમથું રિવ્યૂ મારી દઈએ અને જોઈ લઈ જો આની અંદર છે ચોટીકરનું બચ્ચું મને લાગે છે ને પહેલાં આપણે ખાના છે એ થોડાક મોટા કરવા પડશે હજી તો થોડાક ટાઈમ પછી આપણે કરી નાખીએ થોડાક એટલા આવે ને તો સારું પડે તો પછી ધીરે ધીરે આપણે થોડુંક મોડિફિકેશન કરીશું મેન્યુફેક્ચરિંગ અને આની અંદરથી તો આપણે ઈંડા આપણે બદલાઈ લીધા જંગલી કબૂતરની અંદર આપણે લઈ લીધા અંદર ઓલા પણ તો એ તમને હું પછી બતાવીશ તો એની અંદર પણ બચ્ચા થવાની તૈયારીમાં છે એવું લાગે છે હું હમણાં તો જોથી થોડાક બચ્ચા થાય એમ લાગે છે કારણ કે ઈંડા છે ને થોડું ઘણું આપણે ફૂટવાની ટ્રાય થોડીક કરે છે અંદરથી એવું લાગે છે અને થોડું ઘણું આપણે ધ્રુજારી પણ આવે છે અંદરથી તો લાગે છે કે ઉતરશે આમ એકાદ દિવસમાં કાલે તો આમાં અંદર છે રોલર કબૂતર એની અંદર છે 2 ઈંડા રોલર કબૂતર પણ અઘરું છે આવડો રોલર તો નહીં પણ સિર્ફ નામ કા રોલર આપણે જો ઈંડા છે 2 નીચે તો જો બાકી કબૂતર અને આની અંદર છે બચ્ચા 2 કેવી રીતના છે કંઈ વર્તાતું નહીં તો જોઈ લઈએ એકવાર આપણે બહાર કાઢીને તમને બતાવી દઉં પછી આપણે જોઈ બીજું બચ્ચું તો મિત્રો આવડે છે ને થોડુંક જંગલી ટાઈપનું થાય એવું મને લાગે છે બે ખાધું છે બ્લેકમાં મને થાય એમ પહેલાં લાગતું પણ હવે બે જંગલી ટાઈપનું થઈ ગયું છે જો એવું લાગતું નથી અને દુબાજ જંગલી દુબાજ જેવું છે આવી રીતના છે અને નીચે તો ઓલા ભાઈ પણ એક કબૂતર પકડ્યું છે અત્યારે બચ્ચું તો એ થોડુંક આમાંથી થયું છે એવડું છે પણ અત્યારે થોડુંક બીમાર છે એવું લાગે છે જો એટલે બહુ ઉડતું નથી એટલે પકડાઈ જાય છે બાકી આની અંદર છે સિરાજનો માળો એમાં પણ કંઈ છે નહીં અત્યારે આ બચ્ચું તો ઝાડનું ઉપર આપણને બીવરાવવાની કોશિશ કરે છે આની અંદર પણ 2 બચ્ચા છે ગયા વખતે આપણે જોયા હતા લગભગ તો અંદરથી આપણે આવતા નહોતા જોયા પણ આવી રીતે બહારથી જોયા હતા આ વખતે પણ જોઈ લઈ તો વ્હાઇટમાં થશે એવું લાગે છે સાસ પણ મને મારી ગયું છે તો રહેવા દઈ બહુ સારા નથી કરવા તો બીજું આની અંદર તો કાંઈ છે નહીં અને ખાસ કરીને ભાઈની કમેન્ટ હતી કે તમે પાવડર છે એ બતાવજો એકવાર વિડીયોની અંદર તો આપણે હમણાં બતાવું તમને તો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો બાકી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇકનું બટન દબાવી દેજો તો પછી હમણાં તમને પાવડર બતાવી દઉં તો આની અંદર તો બચ્ચું છે કબૂતર અંદરથી ગાયબ થઈ ગયા અંદરથી અંદર વી ગયા અત્યારે કારણ કે આપણે ઉપર આવી ગયા છીએ ને એટલે તો જો આવડા જો દે કબૂતર તો હાલો નીચે કબૂતર છે બીમાર છે બચ્ચું એને થોડી ઘણી કંઈક ઈલાજ આપે છે એમ જોઈ છીએ આપણે શું આપે છે એમ તો થોડો ઘણો એને પાવડર આપે છે તો મિત્રો જો આવડો પાવડર છે એવડી છે ને આપણે આપવાનું છે બચ્ચાને કારણ કે આવડો થોડુંક કશાશ બીમાર છે જો એક બચ્ચું છે તો હમણાં જ થયું છે પણ થોડુંક બીમાર પડી ગયું છે આવડું તેને થોડો ઘણો પાવડર આપી દઈ તો થોડુંક કંઈ હેલ્થ બરોબર થઈ જાય એમ તો આની અંદર સુધી મેડિસિન ભરેલી છે આપણે જો ઘણી બધી પ્રકારની ટીપા ને એવું બધું છે આંખો માટેનો પણ ઈલાજ છે આની અંદર આંખો ક્યારેક આવે કબૂતર નતો એની માટેનો બાકી જો થોડો ઘણો પાવડર આપણે બાકી બહુ ઝાઝો નથી આપવો પણ મિત્રો આ રહ્યો જોઈએ પાવડર તો તમને થોડો ઘણો એની માહિતી આપી દઉં તમને બતાવી દઉં એકવાર જો આવી રીતનું છે તો તમે છે ને પોઝ કરીને વિડીયોને જોઈ લેજો અને એવું લાગે તો સ્ક્રીનશોટ પણ એકાદો પાડી લેજો આવી રીતનું એક પાવડર છે તો આનું તમે યુઝ કરી શકો છો આમાં તો ઇન્ફોર્મેશન પણ એની આપેલી છે તમે વાંચી શકો છો અને આ તો પ્રાણીઓ માટે પણ ઉપયોગી છે અને પક્ષીઓ માટે પણ અંધારમાં આવડો ઉપયોગી છે તો આવડો હેલ્થ માટે સારું પડે આવડો તો આવી રીતનું છે અને આપણે અંદર અલગ કાઢેલો છે ડબ્બીની અંદર તો આપણે છે ને બચ્ચાને પાવા માટે થોડું ઘણું આપણે આમાં થોડુંક બનાવી દવા અને પછી પાઈ તો પાણી આમાંથી લીધું છે કુંડીમાંથી અને આમાં થોડોક પાવડર ઘટશે એટલે તો થઈ રહેશે ને બસ એટલે જ ઇન્જેક્શન પ્રમાણે કાંઈ ન કહેવાય થોડુંક પાણી હજી નાખવું છે એમાં એક ઇન્જેક્શન પાણી બસ તો એટલું થઈ ગયું છે હવે તો મિત્રો તો આપણે આની અંદર થોડોક દવા બનાવી છે તો અર્શનની અંદર ભરી લઈએ ઇન્જેક્શનની અંદર અને પછી બચ્ચાને પાઈએ આપણે તો થોડું ઘણું પાણી હજી એડ કરે છે આમાંથી થોડોક પાવડર વધી ન જાય એટલા માટે
તો જો આવી રીતનું છે ઇન્જેક્શન આપણે ભરી લીધું છે અંદરથી જો અને ઇન્જેક્ટ કરી દઈ બચ્ચાને તો જો પાઈ દે આવી રીતના તો બચ્ચું થોડુંક બીમાર હતું થોડાક દિવસથી એટલે જો પી લીધું છે મજા આવી ગઈ એને તો પ્યાર પાઈ દે તો 2 ઇન્જેક્શન થાય છે કાંઈ ન થાય પાઈ દો 3 ઇન્જેક્શન થાય 2 થયા ને सिम खुल जा सांच नहीं खुलती तो आ રીતના ઇન્જેક્ટ કરી દેવાનું બોલ મેં હાથ રેખો હતી મારો હાથ તો પલળેલો છે ઓલા કે મારે સ્વાદ લેવો અંદર રાખી રાજ્યોઈ હા હું ફગોઈ મિત્રો યાર આના છે ને પગમાં એક દોરો ફસાઈ ગયો છે તો આપણે થોડો ઘણો કાઢી નાખી તો અત્યારે આપણે થોડીક મહેનત કરીને પકડી લીધું છે તો આના પગમાં લગભગ ઘણા દિવસથી છે દોરો ફસાઈ ગયેલો તો આપણે કાઢવાની કોશિશ કરીશું તો જો તમને બતાવી દઉં તો એક પગ છે ને થોડોક કેવો થઈ ગયો છે જો આવી રીતના તો દોરો છે ફસાઈ ગયેલો તમને કદાચ બતાતો હશે જો બતાવી તો મિત્રો જો આવી રીતના કંઈક દોરો છે ને ફસાઈ ગયેલો છે કેદુનો લગભગ છે પગ પણ કેવો થઈ ગયો છે જો તો આને થોડોક આપણે કાઢવાની કોશિશ કરી તો થોડી ઘણી મહેનત લાગશે પણ કાઢી નાખીએ કારણ કે પગ જો હાલત ખરાબ થઈ ગઈ છે આ બાજુને કેવું થઈ ગયું બધું તો આપણે કાઢી નાખીએ આને તો મિત્રો જો આવી રીતના પતલા પતલા દોરા હતા એટલે થોડોક વધારાની ડેમેજ પકડી તો તમને બતાવી દઈએ કેવી રીતના આપણે કાઢ્યા છે દોરા તો થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ જો તો થોડાક દિવસ લગભગ પગ સારો થઈ જાય હવે કંઈ છે નહીં આમ દોરાય કે તો હાલવાનું ઉડાડી દઈએ ગયું છે કેદું લૂલું હાલતું હમથી હતી તો મિત્રો જો આ દાણા ખાવા એવું લાગે છે તો ક્યારનું છે ને અહીંયા આટા મારે છે કારણ કે ક્યારેક આપણે દાણા નીકળતા હોય એટલે એ હવાયું થઈ ગયું તો મિત્રો જો બંને સિરાજી આવી ગયા ને થોડા ઘણા આપણે સિંગના દાણાથી ફોલી લીધા છે તો બેને થોડા થોડા આપણે દઈ તો છાટીને ભાઈ સાહેબ છે ને વચ્ચે ગુટકી મારી જાય મને એવું લાગે છે જો બ્લેક પણ ઉપાડી જઈએ તો આને આપણે દેવાની કોશિશ કરી લો ભાઈ સાહેબ લો 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 તો બંનેને આપણે આપવાની કોશિશ કરી બાકી બીજાને આપણે બહુને આપણે સપોર્ટ કરતા જો છાટીને પણ અત્યારે થોડાક દાણા ખાવા એવું લાગે છે બાકી તો આ સિરાજી અને આપણે ચાટી થોડા ઘણા દાણા આપણે નીરા છે મિત્રો અત્યારે આપણે યાર ખેતરની અંદર આવ્યા છે કારણ કે આપણે જે ડોડા આવ્યા છે ને એની અંદર પક્ષીઓ આવે છે ને એટલે ડોડા ખોળી નાખે છે અને ખેંચી નાખે છે એટલે આપણે એને ઉડાડવા માટે આવેલા હતા અત્યારે તો આવી રીતના ઉઈ ગયા છે આમાં તો પક્ષી આવે છે ને થોડાક ઉડાડવા પડે છે તેને ઉડાડવા માટે આપણે આવેલા હતા આ બાજુ તો પક્ષીને અત્યારે ઉડાડી નાખ્યા છે ઓલી બાજુ આવતા તો શેટા બાજુ હતા ને એટલે તો ઉડાડી નાખ્યા છે અમે હવે જઈ પાસે આપણે ઘર બાજુ તો આની અંદર પાસે આપણે અમેરિકન મગાય છે આની અંદર છે દેશી મકાઈ જે રેગ્યુલર આવી આની અંદર અમેરિકન છે તો હાલો થાય ઘર બાજુ મિત્રો અત્યારે તો બચ્ચો છે આપણે દવા પૈસા ને ઓલો પણ છતની ઉપર બેઠો છે તમને બતાવતું શકલું બેઠું છે જો સામે બેઠું છે બાકી મોર બોલે છે ખેતરની અંદર આમે શેડે અને બાકી મિત્રો આપણે થોડોક જંગલીનો માળો છે એના બચ્ચા જે થવાના છે એ આપણે જોયા નથી તો આપણે કાલના વિડીયોની અંદર જોઈ લઈશું આજ તો રહેવા દી બાકી કબૂતર તો અત્યારે અંદર બેઠા છે અને થોડો ઘણો મસ્ત મજાનો માહોલનો વ્યૂ અત્યારે લઈએ આપણે થોડોક જો ઉપર ચડીને તમને એક લુક બતાવી દો લુકિંગ વાઇઝ તો આવી રીતના કંઈક લુકિંગ વાઇઝ આવે છે જો તમે જોઈ શકો છો તો અત્યારે અંદર કબૂતર આવી રીતના બેઠા છે તો સિરાજી બેઠા છે તો બહાર તો આપણે છે ને હળવેક દિન નજીકમાં આવ્યા જઈએ અને પછી તો હમણાં કેવા ઉડે આમ જોઈ તો હમણાં ભાગ છે ધીમે ધીમે કરતા હતા એ કંઈ ન ભાગ્યા તો સાલ અઘરી વાત કઈ થઈ ગઈ તો મિત્રો આની અંદર છે સિરાજી બચ્ચાની કબૂતર બોલે ચાટીન ભાઈ સાહેબ મિત્રો આને અત્યારે બંધ કરવાનો છે આપણે તો હમણાં બંધ કરી દઈએ ને મિત્રો અત્યારે તો બેકગ્રાઉન્ડની અંદર કબૂતર છે ને થોડા ઘણા બાંધવાની કોશિશ કરી રહ્યા છે આવડો બાંધવાની કોશિશ કરતું હમણાં તો હજી અત્યારે પાછું બાંધવાની કોશિશ કરે છે બાકી તો બેઠા છે બધા અને ઉપરથી જોઈ તો જો ઉપરનો તમને લુક એક વાર આપી દઉં તો ઉપર તો થોડાક કબૂતર બેઠા છે આપણે અને થોડા ઘણા કબૂતર થોડા ઘણા તો આપણે સેલ કરી દીધા છે તો આવી રીતના છે તો
તો મિત્રો આની અંદર આપણે જોવાની ટ્રાય કરી દો બેઠા કબૂતર અને સિરાજી. તો આ થોડુંક હેલ્થની અંદર થોડુંક સારું થઈ ગયું લાગે છે પણ જોઈ ડાબીડા મૂકે તો બાકી તો મસ્ત મજાનો બગલો જાય છે એક ફ્લેમિંગોઝ જો જાય છે આમ પણ સીન લેતા મસ્ત મજાનો એનો કાફી સીન આવતો છે ત્યાંથી. તો જો ભૂપતભાઈને અંદર બેઠા છે આર્યા બાકી આની અંદર ચોટી કર બેઠા છે બંને. ફટાકડા ફૂટા જો અત્યારે તમને દેખાતો હશે આની અંદર કવર થઈ ગયો છે થોડો ઘણો. તો ધોવાડા જ એના ઉડે છે સામે બ્લેક બ્લેક જે બતાવે છે ને વચ્ચે એવડે. બાકી તો ભૂપતભાઈને બેઠી છે ટોળકી અલગ હતી. તો આના પગમાં છે ને દોરો ફસાયેલો હતો આપણે કાઢી નાખ્યો છે. થોડુંક લૂલું તો હાલે છે જો બાકી ચાટીને મજા કરીને આને બંધ કરવાનો છે બંધ કરી દઈએ આપણે. તો મિત્રો ચાટીને છે ને હમણાં ધીમે ધીમે કરતો ઓલી પેટીની અંદર ઉપર ત્યાં જગ્યા નાખી ઓલી પેટીની અંદર. તો આપણે પેક કરીને એટલે એ બાજુ યુઝ છે. તો આને કરી દઈએ પેક ચાટીનભાઈ સાહેબને અને સિરાજીને પણ આપણે હમણાં પેક કરી દઈએ આને. બાકી ઉપર તો બાજે છે એવડા સાલા. તો આ થઈ ગયું છે પેક હાલો અને આને પણ કરી દઈએ પેક હાલો બંનેને. તો ઈંડા તો કંઈ છે નહીં. તો આ ભાઈ સાહેબને અંદર બેસવાનું હોય પણ આ બહાર બેસે સાલા. તો હાલો મિત્રો આને કરી દઈએ પેક આપણે. પેક હાલો સિસ્ટમ બેક આવી રીતની છે આની. તો હાલો મિત્રો બસ આજના વિડીયોની અંદર એટલું છે. તો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી નાખજો. બાકી ચેનલ પર જે મિત્રો નવો હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. તો હાલો મળશું ફરી વાર નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી વિડીયો સારો લાગ્યો તો લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં યાર. તો મળશું નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને યાર જી માતાજી યાર બાય.